સમાચાર મને અહીંયા સામે જ મળ્યા. મેં કહું ભાઈ રાડ પાડી કહું કે શું થયું? તો તરત જ અહીં મારે ગિરીશભાઈ બેઠા, દોડતા ગયા લુણાગરિયા. એ દોડતા જઈને તરત જ 4 ડગલાથી પાછા ફરી ગયા, કારણ કે એને ખબર મળી ગયા કે ચતુરભાઈ સીડીને શોટ લાગી ગયો, ખબર પડી ગયા. એટલે એ તરત જ પાછા ફર્યા. તો ગેલેરી પર બેઠા બેઠા પૂછ્યું શું થયું ગિરીશભાઈ, શું થયું? તો એણે કીધું કે સજીન શોટ લાગ્યો. અને શોટ લાગ્યો એવું કીધું. મેં પાછું પૂછ્યું કે શું થયું? પછી જવાબ દઈ શક્યા નથી, ન જવાબ દઈ શક્યા કે શું બન્યું. એટલે એ ઘડીએ મારા આત્માને એમ થયું કે ભગવાન તમારી સેવા કરવા નિષ્કામ ભાવેથી આવે. ઘરના પૈસા, ઘરનું પેટ્રોલ, ઘરની બધી વ્યવસ્થા, ધંધા બધું તોડફોડ કરીને અહીં સેવા કરવા આવે અને એની ઉપર ભગવાન આવું કરશો તો તમારી સેવા કોણ કરશે? તમારે બાના માથે દુઃખ દેશો તો કોણ જપશે તમારા જાપ? આ તમારા બાના ડોકમાં પહેરી પહેરીને ફરે, એની ઉપર તમે દુઃખ આવા સંકટ આપશો તો કોણ જપશે? ભગવાન એ શોટ પરમાત્મા રામદેવજી, જો તમે મારા ઈષ્ટ હો તો એ શોટ સીડી ન લાગવો જોઈએ, આ બાવાને લાગવો જોઈએ. બસ આટલી જ મારી પ્રાર્થના, આટલી જ મેં પ્રાર્થના ઊભા કરી. અને પ્રાર્થના મારી પૂરી થઈ ત્યાં તરત જ કીધું કે સીડી આંખ ઉગાડે છે, ચતુરભાઈ આંખ ઉગાડે છે, સીડી આંખ ઉગાડે છે, બધાને જોવે છે. અને થોડીક વાર થાય ત્યાં સીડી હતા એવા પાછા. આ બળાપો નથી કરતો. તમારા જીવનમાં આવા પ્રસંગ બને ત્યારે શું કરવું? બની ગયા આવા પ્રસંગ ત્યારે શું કરવું? વિશ્વાસ તમે પ્રાપ્ત કર્યો છે. 20-20, 25-25 વર્ષથી રામ મંદિરને દરવાજે વિશ્વાસ લેવા આવો છો. આ થંભ વિશ્વાસનો ઊભો છે, એમાંથી તમે વિશ્વાસ લેવા આવો છો. અને એ વિશ્વાસ ખરે ટાઈમે તમને કામ ના આવે તો વિશ્વાસને શું કરવો? પડીકામાં વીંટીને વેચવા જાઓ? વિશ્વાસ ખરે ટાઈમે તમને કામ આપવો જોઈએ. અને વિશ્વાસ દગલબાજી વાળો ન હોવો જોઈએ, વિશ્વાસ સત્યનો હોવો જોઈએ, સત્યનો વિશ્વાસ. હે કુંભારાણા, નિરલબાઈ કહે છે કે સતને વિશ્વાસે સદા કે ઋષિઓ મુનિઓ બધા એ વિશ્વાસે તર્યા છે. કુંભારાણા સતને વિશ્વાસે સદા ઋષિ સીધ્યા. નિરલબાઈ એક બાઈએ એના ભગવાન એના ધણીને કીધું, બાઈએ, હે કુંભારાણા, જો કેવું સરસ. અરે ગામડાના વિચારો નથી, એ શ્રદ્ધાના ઉદ્ગારો કેવા બોલ છે, જાગૃતિ વાળા છે. હે કુંભારાણા, જોજો સાંભળજો કે આપણા ધણીએ જેદી સૃષ્ટિ રચાવી, કે ગુરુના સતના બીજમાંથી એક ઈચ્છા નામનું બીજ પ્રગટ થયું. ઈચ્છા બીજમાંથી એક રક્ત બીજ પ્રગટ થયું. અને રક્ત બીજમાંથી 5 તત્વ અને 3 ગુણ પેદા થયા. તેથી અષ્ટકૂળ પર્વત, 5 ને 3 8, 5 તત્વ ને 3 ગુણ, રજોગુણ તમો ગુણ સત્વ, આ 3 ગુણ 5 તત્વ. એ નિરલબાઈ કહે છે કુંભારાણા આપણા ધણીએ સૃષ્ટિ રચાવી તેથી અષ્ટકૂળ પર્વત અને 9 કુળના નાગ. જો આ ફૂફાડા મારે 2, 2 4, 2 6, 7, 2 મળમૂત્રના દ્વાર, 9 કુળ નાગ ફૂફાડા મારે, આંખું ફૂફાડા મારે. ગુરુ ગમ વિનાની નુગરી આંખ્યું ફાફા મારે, રૂપ રંગને ગોત્યા કરે, લાજ શરમ વિનાની થયા કરે. 9 કુળ નાગ. તોય કહે છે કે કુંભારાણા આ બધાય ચારીકોર ભલે ફરી વિડ્યા પણ સતના વિશ્વાસે સદા ઋષિ સીધ્યા. કે તું સત્યને પકડી રાખશો ને તો તમારો વિશ્વાસ છે ને, વિશ્વાસ અહીંથી સામે કાંઠે પહોંચાડી દેશે. વિશ્વાસ, સતને વિશ્વાસે, વિશ્વાસે વાણ ચાલે છે. અને ધણીના દરબારમાં પ્રવેશ કરવો હોય ને ભલા તો ત્યાં જઈને ઉભા રહ્યો તો એમ કહો ને કે મારે તમારા સત્યના પ્રદેશમાં પગલાં ભરવા છે, મારે નીતિ વાળું ધર્મપરાયણ આ શ્વાસે વિશ્વાસના ઘરને પહોંચાડે
એવું મને જીવન જીવવું છે કે મને આજ્ઞા આપો કે હું સત્યને માર્ગે એક પગલું ભરી શકું. તમે કૃપા કરો કે મારું જીવન સત્યની દિશા પર સાબિત રહે. એટલે અંદરથી ગુરુ બોલે કે જો તારે આજ્ઞા જોતી હોય, તારે આદેશ જોતો હોય, તારે રજા જોતી હોય તો એક વાત યાદ રાખજે, દેજો ફરમાન. અંદરથી બોલે કે તારું સત હશે તો તને નિર્વાણ પહોંચાડી દેશે. તારું વહાણ નીર માથે હાલ્યું જશે. પવન એને એવો અનુકૂળ થઈ જશે. કોઈ પેટ્રોલ નહીં બાળવું પડે, કોઈ હલેસા મહેનત નહીં કરવી પડે. એ વિશ્વાસનું સઢ ચડાવી અને એ પવન તને એવો અનુકૂળ થઈ જશે. વિશ્વાસે 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 એ પવન તને તારા વાહનને સામે કિનારે પહોંચાડી દેશે. હે કુંભારાણા, સતના વિશ્વાસે સદા ઋષિ સીધ્યા. આવા બધા ડોક્યુમેન્ટ, આવા બધા પુરાવા આ જીવનને મળે છે. પણ જીવન બિચારું ઘેરાઈ ગયું છે કોનાથી? ભયંકર ખોટા બોલા, ભયંકર પ્રપંચી, ભયંકર દગાબાજ, ભયંકર વિશ્વાસઘાતીઓ ચારે બાજુથી વીંટાઈ ગયા છે. તમારી પેઢીઓની તમારી કમાણી છે, એમાંય તમને શંકા જાય છે. તમારી પેઢીઓની, તમારા બાપ દાદાની સતની કમાઈ છે, એમાંય તમને વેમ પડે છે. એવું થોડુંક કરાય. એ તો આગળ કરી ગયા ભોળા માણસો હતા ને, બ્રાહ્મણોને જમાડે, સાધુને જમાડે ને, ઓ કરે ને તે કરે. એવું થોડું કરાતું હોય છે. એમાંય તમને ડાઉટ થાય કે ઓલા ખોટું કરી ગયા ને તમે હાચા. વારે વાહ, આ રહેણી સતની છે અને સત આપણા શ્વાસમાં રહે છે. ફક્ત ને ફક્ત વિશ્વાસ એ સતનો પ્રાપ્ત કરવો. હમણાં ને હમણાં મારા કાનથી થયેલા અપરાધો ક્ષમા કરો. મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો. મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. હમણાં ને હમણાં મારા હૃદયના કચવાટો દૂર કરો. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો, કર્મો, પાપો, દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, અધમ ઉદાહરણ, અનાથોના નાથ, નોધારાના આધાર, આપનું બિરુદ સંભાળો. અમોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. સર્વવ્યાપી સમર્થ સદગુરુ સાહેબ કે બિલાલ બાપા પ્રસન્ન રહો. નકળંગ ભગવાન પ્રસન્ન રહો. રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો. બાલકૃષ્ણ લાલ પ્રસન્ન રહો. દ્વારિકાધીશ પ્રસન્ન રહો. અજમલ ઘર અવતાર પ્રસન્ન નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. માતા પિતા પ્રસન્ન રહો. સર્વેખ ભગવાન પ્રસન્ન રહો. પૃથ્વી માતા પ્રસન્ન રહો. વાયુ દેવતા પ્રસન્ન રહો. પવન સુત હનુમાનજી મહારાજ મહારાજ પ્રસન્ન રહો. ગો માતા પ્રસન્ન રહો. પૃથ્વી માતા પ્રસન્ન રહો. ભારત માતા પ્રસન્ન રહો. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. બાપા જય જય સીતા રામ. બાપા જય જય સીતારામ. સત સાહેબ પ્રસન્ન રહો. એક વચન યાદ રાખજો. પરમાત્મા ઈશ્વર અનેક અનેક એના નામો રૂપો ગુણો જે હોય તે, પરંતુ પરમાત્મા રહે છે
એ ઘર પરમાર્થનું છે, પરમાર્થનું ઘર. પરમાર્થમાં ભગવાન રહે છે. પરમાર્થ ચૂકાય નહીં. પરમાત્મા એમાં રહે છે. અને તમને આયુષ્ય ખપે, આયુષ્ય જોતી હોય તો એ પરમાર્થના ઘરમાંથી જ મળે છે. પરમાર્થના ઘરમાં. તમે કેવું બોલો છો ખબર? મારો રામ મર્યાદા સ્વરૂપ છે, મારો રામ મર્યાદા સ્વરૂપ છે. પીર થઈને દોડે પરમાર્થ મારે, પીર થઈને દોડે પરમાર્થ મારે. ગુપત જેટલા ભેદ છે. ગુરુમુખીઓને કહું છું કે વચન કોટી અને પીર કોટી બે ભેળી રહે છે. વચન કોટી, વચનની રેણી પાડો એટલે તમારામાં પીરાઈ પ્રગટ થઈ જાય છે. વચનની રહેણી પાડો. ભગવાન રામદેવજી મહારાજ સંતના રૂપે ગેબીને ભોયરે પાચાળમાં આવીને રહ્યા છે. એ રામદેવજી બાપાના વચનને કુંભાર પ્રજાપતિ મેપા ભગતે સાચવ્યું અને મેપા ભગત ઉપર કરુણા થઈ તે મેપા ભગતે એક વચન પ્રગટ કર્યું. રતા બાપુ મોલણીના દરબાર સાહેબને વચન પકડાઈ ગયું. એની ઉપર એવી કરુણા થઈ હતી. એની દીકરી બા માકબાઈના પતિ પોતાના ભાણેજ જાદરાને વચન પરખાયું. જાદરા ઉપર કરુણા થઈ તો એના દીકરા આપા ગોરખા એ વચનને સમજીને શાન પકડી. ક્યારે શાન પકડી કે જાદરા આપા થોડાક તોફાની હતા. રતા બાપુના ભાણેજ થાય, પોતાના દીકરી બા એમની હારે વડાવ્યા હતા. એક ગરીબ સાધુની ઘોડી ચોરી આવ્યા. એટલે માકબાઈએ કીધું બિચારા ગરીબની ઘોડી સુકામે. એટલે માકબાઈ ઉપર જરાક હાથ ઉપાડી લેવાયો અને માકબા નારાજ થઈને આવતાર્યા પછી જાદરા આપાને પરચો મળ્યો. કોનો? રતા બાપુનો. રતા બાપુની પાસે તો બે સિંહ મોટા મોટા ડાલા મથા, એના ગોઠણે માથા રાખીને સૂતા હતા. એટલે જાદરા બાપુએ નિયમ લીધો કે આ પુરુષનું મોઢું જોયા વગર અનાજ ખાવું. આવું કઠોર નિયમ લીધો. પછી તો જાદરા આપા પણ એ સત્સંગ દ્વારા સત્યને પામી ગયા છે. મેપા પ્રજાપતિની કરુણા થઈ, એને સતનો ભેદ બતાવ્યો. અને જાદરા આપાનો એક કરુણ પ્રસંગ છે, 2 જ મિનિટમાં કહું છું. એટલા માટે કહું છું કે વચન કોટી અને પીર કોટી કેવી રીતે છે. સાહેબ કોટી અને સત એટલે બ્રહ્મ કોટી બે કેવી રીતે છે. અહમ બ્રહ્માસ્મિ, સાહેબ સબકા બાપ હૈ, એ બે કોટી ભેડી છે. વચન કોટી અને પીર કોટી બે ભેડી છે. એટલે જાદરા આપા બહાર ગયા છે અને માકબાઈમાં પોતાના રહેવાનું જે રાજમહેલ છે એની પાછળના ભાગમાં એક કોળી પટેલનો નાનકડો દીકરો, જે દીકરો ગોરખા બાપુ ભેરો રમતો હતો, બે મિત્ર હતા. ઓ છોકરો મૃત્યુ પામ્યો, સર્પદંશથી મરી ગયો. અને એ કોળી પટેલની બાઈ એવું રુદન કરે કે આ માકબાઈની જાણે છાતી ફાટી જશે એવું એનાથી સંભળાતું નથી. એટલે એ જાદરો આપવા આવ્યા ને એટલે માકબાઈ માએ કીધું કે આપણા ગુરુજી પાસે જવું છે. કે અત્યારે? તો કે હા, જમવું નથી, પહેલાં ગુરુજી પાસે જવું છે. તો કે હાલો. બાપા પાસે આવ્યા. કોની પાસે? આપા મેપા પાસે આવ્યા. રતા બાપુ તો પોતાના પિતાજી છે, જાદરાના મામા છે. મેપા આપા પાસેથી સત્સંગની શાન રેણી બધી સમજાણી હતી અને સ્થિરતા આપી હતી. મેપા ભક્તે એવડો પોતાનો ભાવ આપીને પોતાના કર્યા હતા. એટલે એણે જઈને કીધું કે ગુરુદેવ, એક કામ અમારી જિંદગીમાં પહેલું ને છેલ્લું એક કામ કરી દો. કોણ કહે છે? માકબાઈ કહે છે. કે બોલો ને બેનબા. કે મારા રાજમહેલની પાછળ એક ઝૂંપડામાં કોળીનો દીકરો ગુજરી ગયો છે અને એ કોળી પટેલના દીકરા સાથે મારા ગોરખા, મારા દીકરા બે મિત્ર હતા. પણ એ એવું રુદન કરે છે મારાથી સંભળાતું નથી. એ કોળીના દીકરાને તમે જીવતો કરો, એના દીકરાને તમે જીવતો કરો. મેપા આપા કહે છે બેનબા,
ભગવાનના ઘર વચ્ચે એની જે નિયતિમાં આપણે વિક્ષેપ કરીએ ન થઈ શકે, ન બની શકે, ન બની શકે. ખૂબ સમજાવ્યા, તૂટી એની કોઈ બૂટી નથી. બેનબા તમે કેમ આવું કરો છો? છેલ્લે પછી મેપા આપાએ કીધું કોકના દીકરાને જીવતા કરવા હોય ને તો આપણા દીકરા દેવા પડે. કોઈકના દીકરાને જો જીવતા જોજો પરમાર્થ ક્યાં આવ્યો, પીરાઈ ક્યાંથી આવી? પીરાય કોકના દીકરાને જીવતા કરવા હોય તો પોતાના દીકરા આપવા પડે. માકબાઈએ કીધું કે જો એ કોળી પટેલનો દીકરો જીવતો થાય તો મારો ગોરખો આપવા હું તૈયાર છું, મારો દીકરો આપવા હું તૈયાર છું. મારાથી આ સંભળાતું નથી. આટલી હદે એને બ્રેહ વૈરાગ ઉપડ્યો. બ્રેહ બ્રેહ વીરો વૈરાગ. એટલે હાલ્યા બધા આવ્યા કોળી પટેલને ઝૂંપડે. માકબાઈ એની દીકરાની ગોરખા આપવાની માં એમ કહે છે કે જો તમારો મિત્ર છે, જો તમારો ભેરુબંધ છે, જો કેવું ઓઢીને સૂઈ ગયો, તમે આવ્યા તો એ ઉઠતો નથી, આવું રિસાઈને સૂઈ ગયો, અને તમે બે ભેળા રમતા, ક્યારેક ભેળા જમતા, કેટલા આનંદથી રહેતા હતા, ત્યારે તમે એને કેવી રીતે જગાડતા હતા? એની હારે સૂઈ જાઓ. ગોરખા પોતાના દીકરાને કે એની હારે સૂઈ જાઓ, એને ગલી ગલી કરીને એને જગાડો. તમે કેમ જગાડતા? એવી રીતે જગાડો. ગોરખો આપો. એ કોળી પટેલનું માથે ચાદર ઢાંકેલી તેમાં સૂઈ ગયા. જેવા સૂતા ને કોળી પટેલનો દીકરો ઉઠી ગયો દીકરો. તો એ મેપા ભગત પ્રજાપતિએ કીધું કે ધન છે જાદરા, ધન છે માકબા, ધન્ય છે તમને. આવડો મોટો પરમાર્થ કે કોકના દીકરા હાટું પોતાના દીકરા જાતા કરો, આટલો પરમાર્થ તમારા પિંડમાં પ્રગટ્યો, તમારા વિચારોમાં પ્રગટ્યો, તમારી રહેણીમાં પ્રગટ્યો. આવો પરમાર્થ ધન્ય છે. અત્યાર સુધી અમારા કુંભાર એટલે પ્રજાપતિના ઘરમાં પીરાઈ હતી, અમારા વચને પીરાઈ પ્રગટ રહેતી હતી. એ રેણીમાં અમને ગુરુજીએ લીધા હતા, પણ આજથી આ તમારો પરમાર્થ જોઈ અને અમારી પીરાઈ તમને કાઠીઓને આપી છે. કાઠી દરબારો તમને અમે પીરાઈ આપીએ છીએ. અને એ પીરાઈ જાદરા આપાએ લીધી. જાદરા આપાની પીરાઈ ગોરખા આપાને મળી, ગોરખા આપાની પીરાઈ વિસામણ બાપુને મળી, વિસામણ બાપુની પીરાઈ દાન બાપુએ ઝીલી, દાન બાપુની પીરાઈ ઠેઠ આપા ગીગાએ ઝીલી. આ પીરાઈની કળા, પરમાર્થિક કળા. કોઈ તમે કે હું આપણે સગા નથી થતા ને સગ પણ જોડવા પાછા આવવાના નથી, તો એ તમને એટલો પ્રેમ કરે. ઉભા રહ્યો. એમ ન કરો, તમે પહેલા જમી લે, પ્રસાદ લઈ લો, અને પ્યોરે પ્યોર ચોખા ઘીના પ્રસાદ ધડ થાળીઓમાં પીરસાતા હોય ને બધાય જમાડવા વાળા રાજી થતા હોય. જમનારા તો થાય, તે જમનારા રાજી થાય, એમાં કોઈ મોટી બલા નથી, પણ જમાડવા વાળા રાજી થાય. આ કળા પીરાયની છે. એટલે ભગવાન પરમાર્થમાં રહે છે. મોટી બેન, આજે મારા ગુરુજી કહેતા હતા, મુઠ્ઠી ચણ કોક પંખીને નાખજો, એ કૂતરાનો રોટલો નાખજો, નકર તમારા એ કેવું કહેવાય, શું કહ્યું, મોટું લાંબુ મકાન હોય ને શું કહ્યું ભાઈ, મોટું લાંબુ 10 માળીયું, બહુ માળી કે છે, રેસિડેન્સી બહુ માળી, 10 માળના. કાલે અમારે એક ભાઈ પ્રફુલ્લ આવ્યો, મને કે 199 માળનું બિલ્ડિંગ છે, 100 દુબઈના કોક દેશમાં 199 માળની લીપ ખોટકાય તો અંતરિયાળ જ ગુજરી જવું પડે. એમ પરમાર્થમાં રહે છે ભગવાન, પરમાર્થમાં રહે છે. પંખીને, કૂતરાને, અસહાયને, દુખીને, એના દુઃખ કેવી રીતે થયા એ તમે ન જોવો. દારૂ પીતો દુઃખી, એ તો તમારી બુદ્ધિ છે. જવા ભૂખ લાગી છે એને ન્યા પૂગી જાવ ને. ભૂખનું 100 ગ્રામ અનાજ ખાધા પછી એને બોલવું જ પડશે. એ તમારી પાસે આવતો રહેશે. તમારા મહેનતના આટલા અનાજથી અંદરથી એને બહાર કાઢ્યો એક શ્વાસ, એ તમારી બેલેન્સ બની જશે. આવા શ્વાસે તમને આયુષ્ય આપે છે, પરમાર્થની આયુષ્ય આપે છે. શ્વાસે રામદેવજી મહારાજે વચને બંધાઈ ગયા પછી
એક કોલ પાડ્યો છે, કોલ પાડ્યો છે. તમે કહેશો એમ કરીશ, તમે કહેશો એમ કરીશ, તમે કહેશો. આ મૃત્યુલોકમાં ભગવાનને પડદે થવું પડ્યું, મૃત્યુલોકમાં સીતા માતાને પડદે થવું પડ્યું. આ વચનની રહેણી અને પીર કોટી બે ભેળા રહે છે. વચન પાડે એ પીરાઈ પ્રગટ કરે એવું તમે એક દી કહેતા હતા ને મેં સાંભળ્યું. હા, એ મારે રેવું રામા પીરના રાજમાં રે, મારે રહેવું રામા પીરના રાજમાં, નથી મરવું લોકોની લાજ મારે, નથી મરવું લોકોની લાજ મારે, મારે રેવું રામા પીરના રાજમાં, મારે રહેવું રામા પીરના રાજમાં. આ બધી રહેણીઓ સત્ય 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 એવા ગુરુની છે. કપડા ગુરુની નહીં, ટીલા ગુરુની નહીં, વાતુડિયા ગુરુની નહીં. સત્ય જેના પંડમાં પડ્યું, સત્ય જેના વિચારમાં પડ્યું, સત્ય જેના પગલે પગલે પકડાઈને જીવાય છે, એ ગુરુની આ રહેણી છે. સત્ય નામનો ગુરુ છે, સત્ય નામની રહેણી છે, સત્ય નામના વ્યવહાર છે. એ ગુરુની અસલી ઓળખાણ છે. તમને સૌને ગુરુની કૃપા પ્રાપ્ત થાય. ધ્યાન મૂલમ ગુરુ પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્રમૂલમ ગુરુવાક્યમ, મોક્ષમૂલમ સદગુરુ કૃપા. માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણો ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. શ્રી સદગુરુ મહારાજ પ્રસન્ન રહો. સૌને ખૂબ ખૂબ જય સીતારામ. જય શ્રી ગરીબ બાઈ હતી ને, ગરીબ બાઈ મજૂરી કરતી હતી. ડબ્બામાં બે ઢેફા મૂકી અને આમ છીકે લટકાડીને એક બેન હતી મોટી ને એક હતો નાનો ભાઈ. એટલે એને કહીને ગઈ કે આને ભાઈને ભૂખ લાગે ને તો આમાંથી એને ખવડાવજે, હું હમણાં આવી. એટલે બેન ને ભાઈ બે થોડીક વાર થાય તે ભાઈ કે ભૂખ લાગી બેન. બેન બિચારી ઓલા ડબ્બાને પહોંચે, આમ પહોંચે પહોંચે એટલી હિંમત કરે તો એ ડબ્બો હાથ ના આવે કે ભાઈ મારે નથી પહોંચાતો. વળી પાછા પાણી પીને થોડીક વાર આડાવડે રમત ગમતમાં બિચારી હાંજે આવી. તે ઝડપથી આવતી આવતી બે કટકા મીઠાઈના લેતી આવી, ગોળની મીઠાઈ લઈને આવી. એટલે છોકરાઓને કહે તું ખાવાનું કેમ ન લીધું, કેમ ખાધું નહીં? એટલે ઓલો છોકરો હિંમતમાં કે બેન નહોતી પોગી શકતી. અરે પણ આટલાકમાં શું પૂગવાનું હતું, હાલો બીજા ભાઈ. ઓલો ડબ્બો બધા ઢેફા કાઢીને ઓલો ગરપાપડીના બે ટુકડામાં કે ખાવ. જો આમાં તો હતું. બે શાંત થઈ ગયા કે આ તો ખાવાનું તો હતું પણ આપણને ખબર નહોતી. એમાં આમાં શરીરમાં આત્માની અંદર વસ્તુ તો પડી પણ આપણને જવા દો, ભલે ખબર ન હોય. પણ હનુમાન ચાલીસાને યાદ રાખજો. જવા દો એવા અર્થમાં નથી બોલતો કે ઘરે જાવ એમ નથી કહેતો, પણ તમારી ખોટી વાતો છે એને જવા દો. તમે કે કાં કે અમે અભણ થઈએ. હું અભણનું કામ આમાં ભણેલાનું કામ છે? ભણેલા તો આટીએ ચડી ગયા છે, અભણનું જ કામ છે. તમે કે ગરીબ છે, અરે ઓલે હાથું એ મૂકી મૂકીને હેઠા ઉતરી ગયા, એ ગરીબનું જ કામ છે. તમે એમ ગામડાના છે, પણ ગામડામાં એકાંતમાં ગયા છે ઈવડે એનું જ કામ છે. તમે જ્યાંથી બોલો ત્યાં ભગવાનને છેતરવાની કળા કરો છો. અમે ભણ્યા નથી, એમને ન આવડે. સંસારી એ તો હાવ ખોટી વાત છે. સંસારી જો ન આવડે, અરે કેવા ગપ્પા મારો, સંસારીને બધું આવડે. આ સંતો કોણે આપ્યા? સંસારીઓ આપ્યા. દાતાઓ, ભક્તો, સુરવીરો, જગદંબા જેવી જોગમાયાઓ, આ બધું કોણે આપ્યું? સંસારીઓએ જ આપ્યું. એટલે સંસારીની રહેણી કેવી છે?
સરદાર વલ્લભભાઈ પટેલ તમને ગમે છે તેના મા બાપ શું કરતા હતા, કેવી રીતે રહેતા હતા એ તો જુઓ. તમને શું ઝાટકા લાગે એ રહેતા, હું આડો કાળોતરું ઉતરે છે રેડીમાં પકડાતા. પણ ગુરુની કળા છે, ગુરુ જો કળા આપણને આપે ને પોતાના કરે. એક વાત મારો બચાવ કરું છું, ગુરુની કળા છે. તમે બધી કળાને પ્રાપ્ત કરીને જ આવ્યા છો, પણ ખબર નથી કે આ ચાવી કઈ છે, આ ચાવી કે તાળું તોડવું પડે ત્યાં સુધી દાખલો કરો. એટલે બાયપાસ કરીને જીવવું પડે, એટલી મહેનત કરો. એમાંથી તમે શું લઈ લેવાના હતા? સભી આયે સતલોક છે. સુરતા ગુરુજીના ધ્યાનમાં નિજ નૂરતા હે નિશાનમાં, મન કાયમ રાખો પ્રભુ ભજનના ધ્યાન. સુરતા ગુરુના જ્ઞાનમાં નિજ નૂરતા હે નિશાનમાં. અહીંયા આવ્યા પછી તમારી એક ફરજ છે કે હું ક્યાં ગયો છું, ક્યાં ગઈ છું, એ હવા કેવી છે, એ હવામાં હું કેવી રીતે મારા જીવનને હળવું ફૂલ બનાવું છું, એ રીતે જીવન તમારું ધન્ય બને. જલારામ બાપાએ બનાવ્યું. જલારામ બાપાએ ભોજા બાપા પાસેથી રેણી પકડી કે તારે ઘેર મહેમાન બનીને ભગવાન આવશે, અને ભગવાન આવીને ઉભા રહ્યા રેણીના ઘર ઉપર વચન બોલ પકડીને. એવી રીતે તમે બધા સદભાગી ભાગીશાળી છો ભાઈ સાહેબ. હું તો ખાલી તમારા વખાણ કરું છું, પણ તમે યોગ્ય છો. પણ યોગ્યતાના ઘર ઉપર ટાઈમસર પહોંચી જવાય. પછી બાયપાસ કરીને જીવવાનું આવે તો હજી મને કે ખાટું ખાવું, તીખું ખાવું, હજી મને ખાવું. હે, ભોગોની સૃષ્ટિમાં ભોગ સિવાય બીજું શું હોય ભલા? ભોગોની સૃષ્ટિમાં ભોગ સિવાય થીગડા મારીને હજી મારે $10,000 વર્ષનું તપ હતું, અને એ રાજાએ કીધું કે મારી વાસના હોય એટલી લાવો, મને ભોગવવી છે. 10,000 વર્ષ સુધી વાસના ભોગવી નાખી. ઓલા દૂત આવ્યા કે હાલો ને હવે ટાઈમ થઈ ગયો, હાલો ને હવે. કે ટાઈમ ક્યાં થઈ ગયો મારા? 10,000 વર્ષ પૂરા થઈ ગયા, પણ કે મારી વાસના તો અધૂરી છે. એનો મોટો દીકરો સાંભળી ગયો કે બાપ પિતાશ્રી, મારા 100 વર્ષ આપું છું તમને. બીજાએ કીધું મારા 100 વર્ષ. 10 દીકરાએ 100 વર્ષ આપ્યા. 10 ત્યારે પૂરી થશે, ત્યાં સુધી પૂરી. તમે ચારે બાજુથી મારી તપાસ કરી રાખો છો. તમને કોઈ દી એમ નથી થતું કે મારી તો તપાસ કરું, હું કેવો રૂડો લાગો છું? બહેનોને ખબર હોય, મને કહે ને કે બાપુ બહાર નીકળે તો એ વાત બની નીકળે છે, એવા ઘેર તો કેવા છે એમને ખબર છે બધી. આ બાઈઓ બધીયું કહે છે કે ઘેર કેવા છે, એના લખણ કેવા છે. આદમીઓને તો સારું તમને ઢાંકીને બેઠા છે, એને સંસાર કહે છે, એને સંસાર કહે છે. હું કઈ આડાવડું તમને કહેતો નથી, પણ કોઈ રીતે જો જીવ જાગે, મોહમાંથી બહાર નીકળે. મળદા છે, મળદામાં પ્રાણ પૂરે છે, એ જેનું રામદેવજી મહારાજનું જે પ્રમાણ છે. મળદા થઈ ગયા છે, ભોગોમાં ડૂબી ગયા છે. એમાં વળી દીવો કરે ને અંજવાળું કરે અને જીવન હાથ લાગી જાય. પરમાત્માનો પવન એની અંદર સુગંધ આપી જાય, જીવન બની જાય. મને જોવામાં ટાઈમ શું કામ પસાર કરો છો? આવો છે ને તેવો છે ને બીજો છે ને ત્રીજો છે. હું હમણાં તમારી વચમાંથી આટો દઈને નીકળી જાય, પછી તમે કેને કહીશો કે આવો છે ને તેવો છે? એક દી તો આવશે ને તમારે પોતાને જોવાનો નંબર. એટલે કેમ આટલા બધા નથી? તો કે બાપુજી તમે બીમાર પડ્યા ત્યારે બધાય હતા, હોસ્પિટલ ગયા હતા ત્યારે હતા, બધાય આખું કુટુંબ હતું. પછી કે અચાનક કેમ નથી? કાકો તો કાલે તો એ કે બધાય બાપુજી રોજ આવતા હતા, પણ બીમારી તમારી લંબાઈ ને એટલે આજુબાજુવાળા નજીક મારા મામા ને મોટા બાપા ને કાકા ની લોકો. પછી ધીરે ધીરે કે આ બધાય પછી પતિ ને પત્ની 2 જણા, છોકરા તો કે એ હોઈ ગયા, કોઈ નથી. તો કે કોઈ તમે છો, હું છું. કે આ બધા ક્યાં ગયા? તો કે પણ બધાય બિચારા છોકરાઓને ઉઠાડે કે જુઓ ને ભાઈ આ તમારા બાપ કહે છે. એટલે છોકરા ઉઠીને આવે કે બાપુજી, એ કે બાપુજી વજન હોય ને તો ઉપાડી લઈએ. તો એ આદમીને ખબર પડી કે મારા કર્યા મારે જ ભોગવવાના છે. વજન હોય તો ઉપાડી લઈએ,
વજન હોય તો ઉપાડીએ બાપુજી, આ કઈ ઉપડે તો નહીં, તમારા દુઃખને કેવી રીતે ઉપાડીએ, તમારી કરમ પીડા. સાંભળો છો ને તમે? આ બસ હવે નો સાંભળતા. કરમ પીડા એવું આપણે નથી સાંભળવાનું. કરમ પીડા, કરમ તો બધાય કરવાના છે. અર્જુન કે કરમ નહીં કરું, કેમ? તો કે કરમ કરીશ તો મારે બંધનમાં જવું પડશે. કૃષ્ણ ભગવાન કે કરમ તો કર, કરમ નહીં કર તો આળસુ કહેવાય છે. તો પણ કેવું કર્મ કરો? એક બાજુ તમે બાંધી લો છો ને એક બાજુ કર્મ કરવાનું કહો છો. પાછું કર્મ કરીશ નહીં તો પાછું આળસુ કહેવાય. એટલે કૃષ્ણ ભગવાન વંદે કૃષ્ણ જગત ગુરુએ કીધું કે કર્મ કર, પણ ક્યાંય આસક્તિ બંધનમાં ન આવે એવા કર્મ કર. અનાસક્ત કર્મ કર, અનાસક્ત કર્મ કર. જે કર્મ કરે એમાં બંધાઈશ નહીં, એટલે એ કર્મ તારા ગુરુ દ્વારા મુક્ત થઈ જશે. સૌને ખૂબ ખૂબ રાજીપાથી હનુમાન જયંતિની વધાઈ કરું છું. આટલી હનુમાન જયંતિની ખટપટ મેં કોઈ દી નથી કરી, આજે કરી છે. એટલે એની સામું જોજો, હિંમત કરી અને જીવનની દિશા તમારા માટે નહીં, તમારી પાછળ તમારી પેઢીઓ હાલી આવે છે ને, આપણી પેઢીઓ એને સાચવીને રહ્યા અને આપણને એનો ધર્મ, એના સંસ્કાર બતાવ્યા. એમ આપણી પેઢીને પણ આપણો કર્મ ધર્મનો સંસ્કાર બતાવો. આપણો ધર્મ આપણી ફરજ છે. બોલાવે આપણને સાચવા, આ લોકોને આપણે સાચવવા. સૌને ખૂબ ખૂબ ભાવથી જય સીતારામ. સીતારામ.